સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ 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 श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। સંતો આપણા દાખલો કરે છે એ આપણા હાટું કરે છે એટલે આપણે એની આજ્ઞામાં રહેવું અને વિશેષ કરીને ગુરુજીને કાયમ માટે આપણે ઉપયોગી થવું. કોઈ દિવસ ગુરુજીની આજ્ઞા લોપાય નહીં એનું એક ધ્યાન રાખવું અને એની જીભ અને આપણું શરીર ભરવું જોઈએ. એને ખાલી બોલવું ને આપણું શરીર ભરી જવું જોઈએ. આ જ માત્ર કરવાનું છે. એટલે મહારાજે એવું કીધું હતું વચનામૃતમાં, ત્યાં વચનામૃતમાં કીધું સામી કે પણ એવું કીધું હતું કે જે સંતોમાં પોતાના પરિવાર જેવો, પોતાના ભાઈ બાપ મા દીકરા જેવો પ્રેમ રાખશે એ જીવનું કલ્યાણ કરી દે. એને કાંઈ ન આવડતું હોય તો કાંઈ નહીં, કાંઈ ન કર્યું હોય તો કાંઈ નહીં, પણ હેત એટલું રાખવું જોઈએ. હેત કેવું રાખવું પડે? આપણો દીકરો કાંઈ ભૂલ કરે તો આપણે એને કાઢી મૂકી છે, મારવા માંડી છે, સમજાવી. એમ આપણા બાપુજીને વ્યસન હતું તો આપણે હોવું જરૂરી છે? હે, આપણે તો મહારાજ અને સંતોની આજ્ઞામાં રહેવાનું છે. કારણ કે એમાં હેત એટલું બંધાઈ જાય ને, આપણા બાપ ને માન ભાઈ જેટલું હેત બંધાઈ જાય એટલે આપણું કલ્યાણ થઈ જાય.